એવરેજને એક સમજો છું. હવે અહીંયા લખેલું છે ચોક્કસ ગાયોનું સમૂહનું સરેરાશ વજન 60 કિલો છે. જો સરેરાશ 75 કિલો વજન ધરાવતી 4 ગાયો દૂર કરવામાં આવે અને 55 કિલો વજન ધરાવતી 6 ગાયોને ઉમેરવામાં આવે તો નવું સરેરાશ છે ને એ 58 કિલો થઈ જાય છે. નવું સરેરાશ કેટલું થઈ જાય તો કે 58 કિલો થઈ જાય છે. તો ગાયોના સમૂહ છે એમાં મૂળ સંખ્યા શોધો. તો પહેલાં સરેરાશનું સૂત્ર શું છે તો કે એવરેજ બરાબર કુલ વજન ભાગ્યા સંખ્યા. તો આપણને એવરેજ મળી જાય. તો અહીંયા પહેલી એવરેજ શું આપી છે તો કે 60 કિલો, એટલે કે અહીંયા આપણે 60 લઈ શકીએ તો કે હા. હવે કુલ વજન, તો આ કુલ વજન એને ભાગ્યા સંખ્યાને આપણે એક્સ કહી દઈએ તો એ આપણને અહીંયા કુલ વજન મળી જાય. 60 × x કરતાં આપણને કુલ વજન મળી જાય. હવે આગળ રકમમાં શું કીધું તો કે ભાઈ 75 કિલોવાળી 4 ગાય છે એ જતી રહી છે, એટલે કે 300 kg વજન લઈને જતી રહી છે. અને હવે શું થયું તો કે 55 કિલોવાળી 6 ગાય છે એ સમૂહમાં એડ થાય છે, એટલે કે એ 330 કિલો વજન લઈને આવે છે. તો જે 300 કિલો લઈ ગયા હતા તો આ 6 ગાયો છે એ 300 કિલો તો લઈ આવી, સાથે 30 કિલો એક્સ્ટ્રા લઈ આવી. તો આપણે જે 30 કિલો એક્સ્ટ્રા છે ને એ 2 ગાય જે એડ કરી છે ને એ લાવી છે એવું કહી શકીએ. તો હવે તો નવી સરેરાશ કેટલી થઈ ગઈ તો કે 58 થઈ ગઈ. કેટલી થઈ ગઈ તો કે 58. તો હવે કુલ વજન કેટલું થાય તો 60x પ્લસ 30 કિલો જે આ નવું આવ્યું છે એ એડ કરવું પડશે, અને જે સંખ્યા પહેલાં x હતી એમાં હવે નવી 2 ગાયો આવી છે એ આ 30 કિલો વજન લાવી છે એટલે +2 કરશું. તો આને સિમ્પ્લિફિકેશન કરશો તો 58x + 116 = 60x + 30. હવે આનું સિમ્પ્લિફિકેશન કરતાં અહીંયા આપણને મળી જશે કે ભાઈ આટલું બાદ કરતાં અહીંયા મળે છે. તો x બરાબર કેટલી તો કે x બરાબર 43 ગાયો. આ અહીંયા એનો જવાબ છે. થેન્ક યુ.